નમસ્કાર વિદ્યાર્થીની મિત્રો, તમને લોકોને આજે વિડીયો મેસેજ મોકલવાનું સવારના મન થયું અને માટે તમારી સાથે આજે વાત કરવી છે. તમારા લોકોનું વેકેશન શરૂ થઈ ગયું હશે અને તમે લોકો બધા જ એકદમ મજાના મૂડમાં હશો. પરંતુ મિત્રો, આ વેકેશન તમને કંઈ કાયમ માટેનું નથી, આ થોડાક સમયનું છે અને આ સમયનો તમે જેટલો સદુપયોગ કરશો એટલા જ તમે વધુ હોશિયાર બનશો. અને માટે મારે તમને ખાસ કહેવાનું છે કે તમે આ સમયમાં તમારું પ્રોપર પ્લાનિંગ કરો કે તમે દરેક લેવલ પર તમે વેકેશન બાદ જ્યારે કોલેજ આવો ત્યારે તમે એક લેવલ ઉપર ગયા હો, કે તમારું ભણવાનું વધ્યું હશે, તમારું લખવાનું સુધર્યું હશે, તમારું વાંચવાનું વધ્યું હશે, તમારી હોશિયારી વધી હશે અને તમારી યાદશક્તિ પણ વધી હશે. કારણ કે આ સમય ફરી જીવનમાં નથી આવતો. આ કોલેજના સમય પતી જશે પછી આવા વેકેશન તમને ક્યારેય નહીં મળે. તો આ વેકેશનમાં તમારે શું કરવું, તમે તમારા મિત્રો સાથે ચર્ચા કરો, તમારા પરિવાર સાથે ચર્ચા કરો. હું તો એમ કહું છું કે પ્રોપર એનું ડિસિપ્લિન્ડ ટાઈમ ટેબલ બનાવો. સમયસર ઉઠી જવું, ઘરમાં કંઈક કામ કરવું, ઘરમાં કંઈક નવું શીખવું, નવી રસોઈ શીખવી, મમ્મીને મદદ કરવી અને એની સાથે સાથે તમે એક ફિક્સ ટાઈમ કંઈક વાંચવાનું રાખો. અને કોઈ પણ એક કલાકાર કાં તો સ્પોર્ટ્સ પર્સન અથવા તો કોઈ પણ નેતા જે તમને અપીલ કરતું હોય એના જીવનની કથા વાંચો, કે એમાંથી ઘણું બધું શીખવા મળે છે. અને નક્કી જ કરો કે હું દર અઠવાડિયે એક પુસ્તક તો વાંચીશ જ વાંચીશ. જો રોજનું એક વાંચો તો ઉત્તમ છે, પરંતુ ચલો આપણે થોડાક 50% ડિસ્કાઉન્ટ આપી દઈએ અને તમે અઠવાડિયાનું એક પુસ્તક વાંચો. નજીકની લાઇબ્રેરીમાંથી જઈને એ લઈ લો અથવા તો ખરીદી લો. આપણા કોલેજની લાઇબ્રેરી પણ ખુલ્લી છે, એમાંથી આવીને પણ લઈ શકો છો પુસ્તકો. પરંતુ વાંચવાનું રાખો. વાંચવાથી એક તો તમારી ઠરેલતા વધે છે, તમારી હોશિયારી વધે છે, કેવી રીતના લખવામાં આવે છે એની પણ તમને શીખવા મળે છે. અને માટે વાંચજો અને એક સ્કિલ સારી શીખો, કોઈ પણ એક સ્કિલ, જેમાં કોઈક રમત હોય અથવા તો કમ્પ્યુટર્સ હોય અથવા તો પછી ભરતકામ, ગૂંથણકામ, કંઈક કલર કામ અથવા તો ડ્રોઈંગ, પેઇન્ટિંગ, ઘણું બધું કરી શકાય છે. તો એ સ્કિલ શીખો જેથી તમારી ઓવરઓલ પર્સનાલિટી વિકસશે. કારણ કે વ્યક્તિની પર્સનાલિટીના બધા જ પાસાઓ ઉભરવા જોઈએ અને એ કરવા માટેની આ ઉત્તમ તક છે કે વેકેશન. એની સાથે સાથે તમે લોકો એટલું પણ નક્કી કરો કે હવે આવનારા સમયમાં તમે ઉત્તમ રિઝલ્ટ પ્રાપ્ત કરી શકો એના માટે તમારે શું કરવું જોઈએ એનો એક નિશ્ચય કરો કે હું આટલું તો કરીશ જ. અને જો શક્ય હોય તો નાનું સરખું કંઈક કામ કરીને કોઈક આવક મેળવવાનો પ્રયત્ન કરો હમણાં, જેથી કે કામ કઈ રીતે થાય છે, કઈ રીતે પૈસા કમાવાય છે, આપણું કેટલું લેવલ છે, સ્ટેન્ડર્ડ છે, અથવા કેટલો પગાર આપણને મળી શકે છે એનો તમને ખ્યાલ આવશે. અને એ પણ ખ્યાલ આવશે કે તમારે વધુ કમાવવું હશે તો એના માટે મોટો જમ્પ મારવો પડશે અને એના માટે વધારે મહેનત કરવી પડશે. તો આ મારી વાત હતી તમારા લોકોના વેકેશનમાં તમે આટલું કરી શકો છો એ તમારી સાથે શેર કરવાની વાત હતી. સાથે સાથે બીજી વાત એ પણ હતી કે હવે નવા સ્ટુડન્ટ્સ આવશે તો તમને ખબર છે કે તમારા કોઈક ફ્રેન્ડ્સ, તમે જે સ્કૂલમાંથી આવ્યા છો એમાંથી સારા વિદ્યાર્થીઓને આપણી કોલેજમાં લઈ આવો. એ પણ તમે જાણો છો કે આ વખતે સેમિસ્ટર 5માં પણ BAમાં અને BComમાં બંનેમાં યુનિવર્સિટી ટોપર આપણા કોલેજની વિદ્યાર્થીની હતી. અને કેટલા બધા રેન્કર્સ આપણા ત્યાંના આવે છે. એ એટલા માટે આવે છે કારણ કે આપણે બહુ ડિસિપ્લિનથી ભણાવીએ છીએ, નિયમિત ભણાવીએ છીએ અને હાજરી ઉપર સ્ટ્રિક્ટ રહીએ છીએ. એ સિવાય આટલું ઊંચું પરિણામ આવવું શક્ય જ નથી. મોટામાં મોટી કોલેજોના પણ રેન્ક નથી આવતા જે આપણા વિદ્યાર્થીઓના રેન્ક આવે છે. તો એ તો તમારી કોઈ સ્કૂલમાંથી તમે સારા વિદ્યાર્થીઓને આપણા કોલેજ તરફ લઈ આવો. કારણ કે આપણા કોલેજમાં એકેડેમિક્સ તો છે જ, એની સાથે સ્પોર્ટ્સ પણ છે, NSS પણ છે, NCC પણ છે અને કલ્ચરલ પણ છે. તમે એ જાણો જ છો.
આપણા કોલેજની વેબસાઇટ પર બધું જ ઉપલબ્ધ છે. અને સૌથી છેલ્લે વિદ્યાર્થીનીઓ, 7મી મે એ તમે જાણો છો કે આપણા લોકસભાનું ઇલેક્શન છે એ દિવસે, અને એ દિવસને આપણે ખૂબ જ પ્રોડક્ટિવ રાખવાનો છે. તમારે પોતાએ તો મત આપવા જવાનું જ છે, તમારા પરિવારના પણ દરેક સદસ્ય જાય એનું તમારે ધ્યાન રાખવાનું છે. તમારે સોસાયટીમાંથી બધા લોકો જાય, મિત્ર મંડળમાંથી પણ બધા જ લોકો વોટ આપે એ તમારે દેખરેખ રાખવાની છે. કારણ કે આપણે સૌ જવાબદાર નાગરિકો છીએ. આપણા કોલેજમાં પણ કંઈક હમણાં એવું જ વાતાવરણ છે, કારણ કે પ્રભુભાઈથી લઈને મારા સુધી અમે લોકો દરેક જણ ઇલેક્શનની ડ્યુટીમાં સરકારે અમને રોકેલા છે. અમે લોકો વિવિધ પ્રકારની ટ્રેનિંગ્સ લઈ રહ્યા છીએ. તો ત્યારે અમને આનંદ છે કે આપણે આ લોકશાહી દેશમાં કંઈક મહત્ત્વનું કામ કરી રહ્યા છે. તો આ લોકશાહીના પર્વને અને લોકશાહીને સફળ બનાવવા માટે, આપણા દેશને ઝડપી વિકસિત બનાવવા માટે, અને આપણા દેશની ગાડી એકદમ મેટ્રો બુલેટ ટ્રેન જેવી ફટાફટ આગળ વધે અને વિકસિત થશે, તો તમને બધાને જ ઉત્તમ તક મળશે. અને માટે સૌએ એના માટે સૌ પ્રથમ વોટ આપવો જરૂરી છે, અને વોટિંગ અવશ્ય કરશો એવી મારે તમને સૌને અપીલ કરવાની છે. અને આવનારા દિવસોમાં ઇલેક્શન બાદ વેકેશનમાં એકદમ સારી રીતે સદુપયોગ કરીને ફળદ્રુપ રાખજો તમારું વેકેશન, અને તમને સંતોષકારક રીતે વેકેશન તમારું પસાર કરજો. અને જ્યારે તમને નોટિસ મળશે, મેસેજ આવશે કોલેજ ખુલવાનો, એ દિવસથી જ એકદમ સખત તૈયાર થઈને આનંદથી, મસ્ત મજાથી કોલેજમાં નિયમિત આવવાનું રાખજો. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, પુષ્કળ સાચવજો અને મજા પણ કરજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.